સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લામાં કાર્યરત પીજીવીસીએલ એટલે કે પશ્ચિમ વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશી ગઈકાલે ગુરુવારે બપોર બાદ જામનગર વીજ તંત્રની મુલાકાતે આવ્યા હતા। આ તકે જામનગર સર્કલના અધિક્ષક ઇજનેર હસીત વ્યાસ સહિતના અધિકારીઓ દ્વારા એમડીનું પુષ્પગુચ્છ બુકે વડે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એમડી કેતન જોશીએ વીજ તંત્રના અધિકારીઓ સાથે જામનગર વીજ તંત્રની કામગીરીઓ સંબંધે સમીક્ષાઓ કરી હતી। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા એમડી કેતન જોશીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી અને વીજ તંત્રની કામગીરીઓ સંબંધે તથા પીજીવીસીએલની હાલની તથા આગામી યોજનાઓ અંગે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા એમડી કેતન જોશીને જામનગર શહેર જિલ્લાના વીજ પુરવઠાની સ્થિતિ અંગે, વીજ પુરવઠાની સ્થિતિ સુધારણા અંગે, વીજ પુરવઠો આપવામાં ટ્રિપિંગ અને લો તથા હાઈ વોલ્ટેજ સહિતના અવરોધો તેમજ ફરિયાદો અંગે ઉપરાંત સ્માર્ટ મીટર સંબંધિત તેમજ વીજ ગ્રાહકોને આપવામાં આવતી સેવા સુવિધાઓ અંગે તથા જામનગર વીજ તંત્રમાં આગામી 5 વર્ષ દરમિયાન આવનારી નવી યોજનાઓ તેમજ રિન્યુએબલ એનર્જી એટલે કે સોલાર એન્ડ વિન્ડ એનર્જી સંબંધે તથા વીજ ચોરી ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં અને ખેતીવાડી કનેક્શનોમાં ઉદ્ભવતી વીજ સમસ્યાઓ અંગે એમ વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને એમડી કેતન જોશીએ આ તમામ પ્રશ્નોના વિગતવાર અને ગંભીર જવાબો આપ્યા હતા। આ તકે જામનગર વીજ સર્કલ હેઠળના તમામ વીજ ગ્રાહકોના પ્રશ્નો અને ફરિયાદોના નિરાકરણ માટે જામનગરના તમામ વીજ અધિકારીઓને એમડી કેતન જોશી દ્વારા ગંભીર તાકીદ પણ કરવામાં આવી હતી। આ સમગ્ર વિશેષ મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ લોકોનું સ્વાગત છે। આજે અમે લોકો પીજીવીસીએલની વડી કચેરી ખાતે આવ્યા છે, જામનગર ખાતે આવ્યા છે અને ખાસ કરીને આજે જામનગરના મહેમાન બેના છે એવા પીજીવીસીએલના પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના એમડી સાહેબ પણ આજે એટલે કે કેતન જોશી સાહેબ આપણે આજની જામનગરની મુલાકાતે છે અને ખાસ કરીને અહીંયા એક મિટિંગ પણ એમણે કરી છે, ખાસ કરીને અધિકારીઓ સાથે કરી છે, પીજીવીસીએલની ચિંતા કરી છે, એટલે વીજ પુરવઠાની ચિંતા કરી છે અને ખાસ કરીને એક આજે વિઝિટમાં આવ્યા છે એટલે ખાસ કરીને જ્યારે વ્યાસ સાહેબે પણ એમનું ભવ્ય સ્વાગત પણ કર્યું છે। જે આજની જે વાત કરીએ તો ઘણા પ્રશ્નો છે, ઘણા જામનગરના પણ પ્રશ્નો છે, પણ જામનગરના પબ્લિક વતી, જનતા વતી અમે લોકો આ પ્રશ્ન પૂછશું એમને। સાહેબ, આજનું જે આગમન છે એ ક્યાં હેતુસર થઈ રહી છે? આજનું સર્કલ ઓફિસની મુલાકાત છે એ પશ્ચિમ વીજ પીજીવીસીએલ છે, પશ્ચિમ વીજ કંપની લિમિટેડ એડમિનિસ્ટ્રેશન અને ટેકનિકલ સાઇડથી ઇનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય એટલે કે અવિરત પાવર સપ્લાય મળી રહે એની માટેનું સ્ટ્રેન્થન કરવા માટે, અધિકારીઓને મોટિવેટ કરવા માટે, સ્માર્ટ મીટરની પ્રોગ્રેસ જાણવા માટે અને સરકારનો જે લોકોનો અભિગમ છે ત્યાં સુધી પહોંચવા માટે આજની લોકોને સેન્સિટાઇઝ કરે છે। જામનગર જિલ્લા વીજ પુરવઠાની હાલની સ્થિતિ અંગે આપ શું કહેશો? ગુજરાત સરકાર દ્વારા એમની જે લોકોની ડિમાન્ડ હોય છે તે મુજબનો પાવર સપ્લાય લોકોને આપવામાં આવે છે। પાવર સપ્લાય ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો કોઈ પ્રશ્ન રહેતો નથી, પરંતુ જે પ્રશ્ન રહી છે એમાં ખાસ કરીને ટ્રિપિંગ થાય છે અને એજી ફીડરો અને જેજીઆઈ ફીડરોમાં જે વરસાદના કારણે પુરવઠામાં વિક્ષેપ પડે છે તે કેમ ઓછો કરવો અને એને કઈ રીતે વધારે સ્ટ્રેન્થન કરવું એ બાબતની ચર્ચા વિચારણા કરી। ખાસ કરીને સાહેબ, જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠા સુધારવા માટે પીજીવીસીએલ ક્યાં પગલાં લઈ રહ્યું છે? પીજીવીસીએલ દ્વારા એમવીસીસી એટલે મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર જે લગાવવામાં આવે છે એનો છેલ્લા 3 વર્ષમાં 3000 કરોડનો એક પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે। એમાં દ્વારકા અને જામનગરનો બી સમાવેશ કરી દેવામાં આવ્યો છે। એ આ બાબતોમાં
જે વરસાદ અને ખાસ કરીને ઝાડના અથડામણને કારણે જે ટ્રિપિંગ થાય છે, ટ્રિપિંગ બંધ થયા છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે દ્વારકા અને માંગરોળ વિસ્તારમાં પણ અમે આ પ્રોજેક્ટ કર્યો છે, જે સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે. તો આ માટે હમણાં પણ 835 કરોડના ટેન્ડરોની અમે બોર્ડે મંજૂરી આપી છે અને આવતા દિવસોમાં જામનગર જિલ્લાના તમામ સબ ડિવિઝનમાં MVCCની કામગીરી કાર્યરત થતાં વીજ પુરવઠામાં વિક્ષેપ પડવાની ઘટના છે એ ખૂબ જ જૂજ એટલે કે ઓછી થશે. સાહેબ, અહીંયા જે મટીરિયલ જે છે એ મટીરિયલનો જે પ્રમાણે રો હાઉસ હોવું જોઈએ એ જોવા નથી મળતું, એના હિસાબે પણ કામ લેટ થાય છે. આવી બાબતો મારા ધ્યાનમાં નથી. પિરિયોડિકલી દર મહિને સર્કલના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર અને વિડીયો કોન્ફરન્સ દ્વારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર જોડે બી ચર્ચા થઈ છે. અમે લોકોની જરૂરિયાતની સામે 125% એમને જે નેસેસરી હોય એવી બધી મટીરિયલ્સ આપીએ છીએ. એટલે કોઈ મટીરિયલના વાકે કોઈ પણ કામ અટકે તેવું બનશે નહીં અને કોઈ સંજોગોમાં એવી એકાદ બે ઘટના છે તેનું ધ્યાન લઈને એમને ત્વરિત આપવાની કાર્યવાહી. ખાસ કરીને સ્માર્ટ મીટરની વાત કરીએ સાહેબ, સ્માર્ટ મીટરની જે ધીમી ગતિએ કામ, સ્માર્ટ મીટર છે જેમાં લોકોનો સ્માર્ટ મીટરનું કામ શું છે કે લોકો સુધી વીજ ઓડિટ એનર્જી થાય કે એમના ઘરમાં કેટલો યુનિટ વપરાશ થાય છે, કે સ્માર્ટ મીટરથી કોઈ ફીડર બંધ થયું તો ગ્રાહકે ફરિયાદ નથી કરવી પડતી. એની જનજાગૃતિ સાથે અમે એક એજન્સી દ્વારા કામ કરતા હતા. હવે બીજી એજન્સી ભારત ગ્રીડ જોડે પણ અમારું એગ્રીમેન્ટ એકાદ મહિના પહેલા થયું છે. તો ધીરે ધીરે તમામ વિસ્તારોમાં પહેલા અમે ક્વોલિટી ઉપર ધ્યાન દીધું છે, ગુણવત્તા ઉપર, કે જે ફિટ કરવામાં આવે એ યોગ્ય રીતે ચાલે અને ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન થાય. અને ત્યારબાદ અમે અમારી 15 ઓક્ટોબર પછી, એટલે કે હાલ ચોમાસું સિઝન છે એટલે 15 ઓક્ટોબર પછી અમે સઘન ઝુંબેશ હાથ લઈ અને સ્માર્ટ મીટરો શરૂ કરવાના છીએ. સાહેબ, સામાન્ય વીજ ગ્રાહકોને તાત્કાલિક સેવા આપવા PGVSL કયા પગલાં લઈ રહી છે? આ મુદ્દો આજની મિટિંગમાં પણ અમે કીધું હતું કે કન્ઝ્યુમર ઓરિએન્ટેડ હોવું જોઈએ. અમે એક વોટ્સઅપ પેલા જે ગ્રાહકોને લાઇટ જાય અને ફરિયાદ માટે બે મોટા ભાગની કમ્પ્લેન રહેતી હતી. એક તો ફોન એંગેજ આવે છે અને બીજો અમારી ફરિયાદ નોંધતા નથી. એની માટે અમે એક વોટ્સઅપ નંબર ચાલુ કર્યો છે અને એ વોટ્સઅપ નંબરથી તમે ફરિયાદ નોંધાવી દો એટલે તમારે ફોન કરવાની બી જરૂર નથી. એનો એક સેન્ટ્રલ કંટ્રોલ રૂમ છે રાજકોટ ખાતે જ. આ સીધા ટોલ ફ્રી નંબરથી 95 122 19 122 નંબર ઉપર તમે ફરિયાદ નોંધો એટલે સીધી રાજકોટ સેન્ટ્રલ ઓફિસમાં નોંધાય. ત્યાંથી જે તે સર્કલમાં આપે, સર્કલ ડિવિઝનને આપે અને ડિવિઝન સબ ડિવિઝનને આપે. લોકોને અસુવિધા ના પડે એ માટે એક વોટ્સઅપનું માધ્યમ અને ટોલ ફ્રીનું માધ્યમ શરૂ કરેલ છે. સાહેબ, જામનગર જિલ્લામાં આગામી 5 વર્ષ માટે PGVSL કઈ પ્રોજેક્ટ કે યોજનાઓ છે કે જે નવતર ઉર્જા અને ખાસ કરીને સોલાર વિન્ડ એનર્જી તરફ PGVSL ક્યાં પ્રયાસો કરી રહી છે? હાલ આપણા કલ્યાણપુર, ખંભાળિયા, જામજોધપુર આ બધા વિસ્તારોમાં રિન્યુએબલ એનર્જીનું કામ પૂરજોશથી ચાલુ છે. આપને ખબર હશે કે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય પ્રથમ નંબર ઉપર છે રિન્યુએબલ એનર્જીમાં. સમગ્ર રાજ્યમાં PGVSL જે 4 ડિસ્કોમ છે એમાં PGVSL અગ્રક્રમ ઉપર કામ કરે છે. એટલે આપણે જે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના છે અને રિન્યુએબલ એનર્જી હેઠળ આપણે અંદાજે 600 કિલોવોલ્ટથી પણ વધારે રિન્યુએબલ એનર્જીના એગ્રીમેન્ટ કર્યા છે અને એનું કામ પણ કાર્યરત છે. વિન્ડ સોલાર મારફત બી આપણે પોરબંદર અને કલ્યાણપુર આ 2 વિસ્તારોમાં આનો પણ પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધું છે. એટલે આવતા દિવસોમાં રિન્યુએબલ એનર્જી મારફત કે ઝીરો કાર્બન ઊભો થાય અને માનનીય વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રીશ્રીનું જે વિઝન છે, અમારા ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનું બી કહેવું છે કે રિન્યુએબલ એનર્જી મારફત આપણે પાવર સપ્લાયમાં ખૂબ જ મજબૂત અને સુદૃઢ બનીએ. ખાસ કરીને સાહેબ, વીજ ચોરી અને બાકી બિલ વસૂલી અંગે કંપની કયા પ્રયાસો કરી રહી છે? વીજ ચોરીની બાબતો છે એ હાલ ખૂબ જ ધીરે ધીરે ઓછી થઈ રહી છે. T&D લોસ જોશો તો એક સમયે જ્યારે PGVSLની સ્થાપના થઈ ત્યારે એમનો આંક 40% સુધીનો હતો. PGVSL એઝ એ હોલ સિંગલ ડિજિટમાં આવી ગયો છે. અલબત્ત જામનગરમાં આનું પ્રમાણ થોડું વધારે છે, પરંતુ આવતા દિવસોમાં અમે જુદા જુદા AB કેબલ્સ અને વોચડોગના પ્રોજેક્ટ મારફત આ ચોરી પણ ઓછી થાય તે માટેનો અમારા તરફથી પ્રયાસ થશે. સાહેબ, જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં 24/7 વીજળી ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કેટલા ટકા સફળ થયો છે? આ સ્કાડા અમારે ત્યાં અમે લાગુ કરી દીધું છે, સુપરવાઇઝન કંટ્રોલ એન્ડ ડેટા એનાલિસિસ. એમાં અમારા ધ્યાન ઉપર આવ્યું છે ત્યાં સુધી અમે
95-96% સુધી આ બાબતોમાં PGVCL ઓલ એઝ એ સક્સેસ ગયા છે. જ્યાં ક્યાંક ક્ષતિઓ બી રહી જાય છે. અલબત્ત એવું નથી કે સંપૂર્ણ સફળતા તરફ છીએ, પરંતુ 95-96% સુધી પહોંચેલા છીએ. ચૂંટાયેલા લોકોના સૂચનો લઈએ છીએ, એમની જોડે પરામર્શ કરીએ છીએ અને કઈ રીતે મજબૂત થઈ શકે અને 100% તરફ લાઇટ જેવી એ ભૂતકાળ બની જાય તે માટે અમે લોકોનો સાથ સહકાર માગી અને બાકીના જે અમારી તૂટીઓ છે તે અમે પૂરી કરવાનો પ્રયત્ન કરીએ. ખાસ કરીને PGVCL જે અંડરગ્રાઉન્ડની જે સિસ્ટમ છે કેબલ પથરાવાની, એ સિસ્ટમ ક્યાં સુધી પહોંચી? જામનગર શહેરને સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ વાયરિંગ માટેનો એક પ્રોજેક્ટ અમે મૂક્યો છે, જે ગાંધીનગર મારફત પાવર ફાઇનાન્સ કોર્પોરેશનમાં અમે સબમિટ કર્યો છે. ટૂંક સમયમાં જ એ આવી જતા અમે સમગ્ર જામનગર શહેરને અંડરગ્રાઉન્ડ કરશું. આ ઉપરાંત નગરપાલિકાઓમાં બી ઘણામાં કામ ચાલુ છે. અલબત્ત હાલના તબક્કે જુદા જુદા ફીડરોને અમે ટાર્ગેટ કરીએ છીએ, પણ આવતા દિવસોમાં મહાનગરપાલિકા, નગરપાલિકા અને ત્યાર પછી દરેક ગામ સુધી અમે અંડરગ્રાઉન્ડ વાયરિંગ સુધી જવાના છીએ. ખાસ કરીને ખેડૂતોને કૃષિ પંપ સબસિડી અને વીજ પુરવઠા અંગે આપશો સંદેશ? ખેડૂતો માટે આપ બી જાણો છો, રાજ્ય સરકારે 8ની બદલે થોડો વરસાદ ખેંચાણો હતો તો 10 કલાક વીજળીની જાહેરાત કરી હતી અને અમારો સંપૂર્ણ પ્રયાસ હતો કે જે 10 કલાકો એ લોકોને મળી રહી. ઓડિટ એનર્જી થાય એટલે બિનજરૂરી પાવર સપ્લાયનો ઉપયોગ બિનજરૂરી ના કરીએ અને જરૂરત હોય એટલો જ કરીએ. ખેડૂતોને જો દિવસ દરમિયાન લાઇટ પુરવઠો, વીજ પુરવઠો મળશે તો એ પણ શાંતિથી એમના પરિવાર જોડે રાતના સુખની નીંદર લઈ શકશે. અને રાજ્ય સરકારની નેમ છે ખેડૂતોને અને આમ જનતાને અવિરત પુરવઠો મળે એવી મારી દરેકને વિનંતી છે કે આપ ઉપયોગ પણ કશીને કરો કે જેથી ઓડિટ એનર્જી બી થાય અને જરૂરિયાત લોકોને ક્યાંય બી શોર્ટફોલ ના થાય. એ માટેના દરેક સર્કલ, દરેક તાલુકા અને દરેક ગ્રામ્ય વિસ્તાર સુધી વીજળી પહોંચે તે માટે અમને સાથ સહકાર આપે. ખાસ કરીને આજની જે મિટિંગ હતી એમાં અધિકારીને કઈ પ્રકારની એવી ગંભીર પ્રકારની સૂચના આપી કે પબ્લિકનું હિત હોય એમાં? જે સરકારે જુદા જુદા પરિપત્રો કર્યા છે એમાં ખાસ કરીને તમે જુઓ, ગામતળની બહાર વીજ કનેક્શન આપવા માટે, ફિક્સ ચાર્જથી કનેક્શન આપવા માટે, લોકોની ફરિયાદ માટેના ફોલ્ટ સેન્ટરો અને લાઇટ ન જાય અને જાય તો તમારું કન્ઝ્યુમર ઓરિએન્ટેશન, પ્રજાલક્ષી કઈ રીતે અભિગમ હોય એ બાબતે ખાસ ભાર આપવામાં આવ્યો છે. કોઈ પણ સંજોગોમાં પ્રજા સાથે આત્મીય પ્રકારનું વલણ રહે અને ક્યાંય પણ ગેરવર્તણૂક ન થાય તે માટેની ગંભીર તાકીદ કરી છે. આ રીતે તમે જોયું કે આ PGVCLના MD હતા, ખાસ કરીને કેતન જોશી, રાજકોટથી ખાસ વધારે છે, એમની હેડક્વાર્ટર રાજકોટ છે. અને જે પશ્ચિમ વીજ પુરવઠો જે કહેવાય, કંપની જે કહેવાય, એના એ મુખ્ય વડા છે અને લગભગ એના સૌરાષ્ટ્રની લગભગ બ્રાન્ચ એનામાં આવી જતી હોય. એટલે આજે જામનગરની વિઝિટમાં આવ્યા છે અને આજે જે પ્રમાણે અધિકારીઓ સાથે પણ એને સારી ચર્ચા કરી છે, એને પ્રોત્સાહન આપ્યું છે, એને મોટિવેશનલ આપ્યું છે કે ભાઈ તમે લોકો થોડાક પબ્લિકના હિતમાં થોડીક ઉતાવળથી થોડીક દોડીને આગળ વધો, એવો એનો બેસ્ટ પ્રયાસ છે. અને ખાસ કરીને જામનગરની વિઝિટમાં આવ્યા હોય એટલે એમાં કાંઈક તો સંકેત હોય એને